આ સલાદ કાકા આવી ગયા છે દૂધ પીવડાવવા કુકો હાલી હતો અને છે ને અમે આયા લખડવા આવી છે હા ડબલ આગે ગામ આવી છે હવે પછી છે ને કબૂતર ઉડી રહી છે પછી બેસ તકાઈના ઓલા નો ખાવા દે તો ઓલું બાજે ઓલા નો ખાવા દે તો ઓલું બાજે ઉકા ઉભો રહે ન્યા તું બહાર રહી એક મહિના પહેલા કુતરી વેણી હતી 8 ગલુડિયા આવ્યા હતા ગલુડિયા નાના નાના હતા હવે મોટા થઈ ગયા છે જો અને આ મમ્મી ઉપડી છે મમ્મી છે ને દૂધ ને ભાખરી ને ખવડાવે ગલુડિયાને મજા આવી ગઈ છે એટલે ગલુડી આવે છે ને મમ્મીને વાટ જોવા માંડે સવારના 7 વાગે ને એટલે વાટ જોતા આપણે અહીંથી આમ જાય ને તરત આપણે વાહે દોડવા માંડે એને ખબર પડી કે હાલો ખવડાવવા આવ્યા છે એટલે મમ્મી આવે છે ને ફટાફટ લઈને આવે છે ગલુડિયાની ભૂખ લાગી ગઈ છે બહુ જોરદાર કેટલા વાટે હોય ખબર હમણાં દેખાડ્યું એક મિનિટ ધીમે હલાવ શિવો ન્યા જમા આયા રે બાપા શિવો બાપા હે રે આયા હાલ સરસ હેલો બા વિશ્વ પકડ બટા મૂકતો નહીં ના હું પકડું રાતે તું ખાઈ જાય આ પકડ તું હાલે આ પકડ પકડી રાખી ને મૂકી નહીં ને આ મૂકી દે સર ગાય હાલ આગળ જાઓ હાલે વિશ્વ આ નાખી જાઓ આગળ જાઓ હાલો આગળ જાઓ ભૂખ લાગી છે હાલ તો રહી જાય કશું ક્યાં ગયા થઈ ગયા ક્યાં ગયો હવે ગલુડિયું ઘટે છે ગણી લે શિવ ગણી લે એક ઘટે તો ગલુડિયાને ખવડાવી દીધું છે ગલુડિયા છે 8 દૂધ ને ભાખરી ગરમ ગરમ અત્યારમાં ખાય અને તાજા માજા થઈ જાય ખાતા ખાતા જો માથાકૂટ કરે હાથમાં ડખો એટલે આયા જોઈને એ માથાકૂટ તો કરે જ ને એમાં ઓલા ને કાળિયાને વધારે ખાવા જોઈએ કાળિયાને ભૂરિયાને ને જો સાંભળો વધારે કોણ છે એની આટુથી ની માથાકૂટ આવડું હતા જો પગ આમ કરીને ખાવા માંડ્યું છે કોઈ વારો નહીં આવવા દે હું ને મમ્મી શિવ અને કુકો ચારે ગયા હતા ગલુડિયાને ખવડાવી દીધું છે પણ અંદરો અંદર બાજવા માંડ્યા હતા એટલે હવે એ ધીમે ધીમે મોટા થતા જાય ને એમ એને એક ભાખરી ઓછી થતી જાય છે એને બે ભાખરી ઓછી થતી પહેલાં એક આપતા હતા હવે 2 કરી પણ 2 ભાખરી ઓછી થાય છે એટલે હવે પાણીનું અને ખાવાનું થોડુંક મોટું લાવવું પડશે અને ઘટતું જશે એટલે અંદર અંદર બાદ થાય ઓલો કે હું વધારે ખાઈ લઉં ઓલો કે હું વધારે ખાઈ લઉં ઘરના ભાઈઓ બાદ એમાં કોને કહેવા જાવ શિવ કેમ કરતા હતા વાહ 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 કેમ ઓલા નો ખાવા દે તો ઓલું બાજે ઓલા નો ખાવા દે તો ઓલું બાજે ઈ જ વાંધો છે એટલે કેને હાલો ઓલા નો ખાવા દે બા ઓલું બાજે બા હાલો બાબુ કેવા કેવા ઓલા કાલે નો ખાવા દે તો કાલી બાજે ઓલા નો ખાવા દે ઓલું બાજે એવા બાજતા હતા બધાય ભૂખા થઈ જાય ના મારા બળદને છે ને ચાંદલો કરી દીધો છે શું કે છે કેમ કેમ હંતાઈ ગયા ન્યાથી હું જવો છો તઈને ગલુડિયા નો આવે એમ હે શિવ
કૂતું કૂતરું ન આવે એમ. એમ જોશો હા કાશી વિશુ કૂતરું મમ ખાય છે. હવે બોલાવતો નહીં હોય ને હવે છે ને ન્યા આવે ઈ જઈને રહેવા દીધે નકર અહીંયા આપણે પૈસા આવે હો. હાલો 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 આમ 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 જવાનું છે વાડીએ લે. હાલો હાલ વિશુ હા હાલ શિવ તું ચાલવા મને જા હું આવું જા હમણાં જા 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 હાલવા મને મત દીકરો જા બા વૈયા ગયા તારા જા જા હે આયા પણ શું કામ છે તારે હે કોણે ચાંદલો કર્યો હાસુ કે કોણ ચાંદલો હે ત્યાં ચાંદલો કર્યો તો કઈ ગયા ગઈ જો જો અમારે 8 વાગ્યા ને એટલે 8 સાડા 8 થયા ને તો જો 3 માણા જાય છે હું કઈ ગેંગ છે ઈ? હા લે કેમ રાયડું નાખે એટલી બધી આ? ક્યાં ક્યાં વયો હતી મને પાછળ મારું ધ્યાન દઈ જો ઓલા બધા કોઈ મને મારે નહીં હો ને એટલે મારો પગ લહરે નહીં જોજો એટલે શિવ એ કઈ બળદ વાહે ન થતો ને હે મારી વાહે ન થતો આમ તો હું પડું છું બચાય મને જલ્દી હાલ જલ્દી પકડ જલ્દી હાથ પકડ મારો ખેંચ મને ખેંચ ખેંચ જોરથી જોર કર જલ્દી જલ્દી થોડુંક જોર કર થોડુંક કર જોર આ હારું લ્યો થેન્ક યુ માદીકો થેન્ક યુ સ્ટ્રોંગ બેબી થઈ ગયા તું મોહન જેવું છે ને ગલુડિયાને મમ્મ ખવડાવવા ગયા હતા પછી 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 ઓલો કૂકો છે ને કૂકો એ અમારે ભેગો જ હતો પણ એ શું કહીને ભાગ્યો છે એ નહીં એને દાદા ગાડી લઈને ગયા તો શું કહેવા માંડ્યો એમ કહીને કૂકો ભાગી ગયો અને હું શિવ અહીં રહી ગયા મારે શિવ રખડવા જાય ને એટલે મારે કૂકાને ભેગો નથી લઈ જવો પાડી દે ને તને સાયકલ લઈને શિવ જતો હોય ને તો આડો પડે અને કે મારે સાયકલ હાંકવી પણ એ સાયકલ કેવી હાંકે એમને એને પેન્ડલ મારતા નથી આવડતો કા એની સાયકલ કેવી તૂટી ગઈ ખબર છે કેવી અને પછી શિવને એમ કે મને પાછળ બેહાર કા પછી શિવ નો બેહારતી કેમ કરે પછી મારે બેહું એવું કીધા રાખે ને એવું બધું કીધા રાખે એટલે શિવને મારે છે ને અત્યારે અમે સાયકલ લઈને રખડવા વયો જશે કા એમાં રખડવા વયા જાય અને આપણે ઘરે કેટલા વાગે આવું પછી રખડવા જાય તો 4 વાગે બપોર 4 વાગે ઠેર ખાવા પીવાય નહીં દૂધ પીવાય નહીં 4 વાગે આ શિવ ફેંકા મારે છે ખાલી ખોતા હાચું કેશો હાચું કેવું મેં હાચું જ કહેશે જાઉં છે ને રખડવા કેવું મને કરે છે હમણાં જોજો બેઠો હતો ને તો કેવું કરતો હતો પછી કેવું મોટું કર્યું આમ ગાલ કડાડીને કેમ કરી નાખ્યું ગાલ કેમ અડાડી દેતા એ નહીં તારો ગાલ આપણે તે કેમ મોઢું અડાડી દીધું તું ઓલી બાજુ ગાલ અડાડ્યો તો ઓલો ગાલ જો દેબો મને આમ કરી દીધું ઓ બાપા આવું કરે બોલો હોરમાં કા આમ જો કરી નાખ્યું કેમ કર્યું તું તારે કેમ કર્યું આ તો ગલુડિયા કરતા ડેન્જર છે સમજો લે એનું મોઢું કેવું થાય પાછું તારું ઓલા કેમેરામાં મોઢું બગાડતો તો કેવું મોઢું બગાડ એમ ન હોય નીચે ન હોય હરકે પડી જાય તને ઊંચો થા એમ નહીં
આમ મોઢું કેવું બગાડ આમ જો આયા હોય આયા જોઈને મત દીકો આની સામે મોઢું કરે એટલે બાને ખબર પડે કેવું મોઢું બગાડ કેવું મોઢું બગાડ ઉતાર આમ ફોન આખો રખાય આમ હાથ અહીંથી લઈ લે કેમેરા આગેથી એક અહીંથી પકડે આમ એક અહીંથી હાલ ઉતાર હવે બોલ કાવા તમે હાથ લઈ લ્યો હા તો આમ પકડ હાલ ઉતાર આ શરદ કાકા આવી ગયા છે દૂધ પીવડાવવા કુકો હાલી હતો અને છે ને અમે આયા લખડવા આવી છે પછી છે ને પછી તાર રૂપાની કઈ બાજુ ગયા હતા આમ આમ હરખાઈ રખાય તારી સામે રખાય તાર રૂપાની કઈ બાજુ ગયા હતા હા ડબલા ગયા આમ આવી છે હવે પછી છે ને કબૂતર ઉડી રહી છે પછી બેટ કઈ ના બીજું કઈ નહીં એકાથી બોલ આ યસ પાડો બાજો છે અને બળદ બાજા ને છે ને દુકાન બહાર રહે છે કઈ ના બોલ એક સેવન નથી ચેક કરે આયા પડી રહી રાજા પડી હરખાઈ બોલે મતી તને આવડે છે અમે છે ને લીલા ઘઉં વાવ્યા છે અને ઘઉંમાં છે ને શિવ પાણી વાળતો તો એક દિવસ પછી ઓલો ધોરિયામ નાતો તે શું થયું તે ઈ તો કે આ બધ જન મત દીકા ઓલો દી મારતા હતા તે તો ભાઈ કો બા ધોઈલા મેં શિવને કીધું હાલ ધોરિયામ નાવું છે શિવ કહે કે હા મારે નાવું છે ને પછી શિવ ધોરિયામ બેઠો બેઠો નાતો તો ને તો બાઈ આમથી હું કીધું આ ના માટો એમાં તેવું તો ભાઈ કો પછી મેં શિવને કીધું ભાગ જલ્દી બા આવે છે તો શિવ આમ ભાગવા માંડ્યો પછી બા પકડવા તો બાએ શું કીધું તને આ નોટ ના તો નહીં નકર શું કરી છે માલ છે પછી મેં કેટલો નવ રહ્યો સારવાર ન લે 4 વાર નવ રહ્યો શિવ ને કા